નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. મહામાયા મેલડી સેવા ટ્રસ્ટ દ્વારા આજે બિલીમોરાની શાહ કેસરીચંદ ભણાભાઈ મુખ્ય કન્યા શાળામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સ્કૂલની તમામ વિદ્યાર્થીઓને 1300 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળામાં 1 થી 8 ધોરણમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સ્કૂલ બેગ, દ્વિતીય આવનારને રાઇટિંગ પેડ અને બોલપેન સેટ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જીવણભાઈ સોલંકી તથા ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર, યુવા મોરચા મહામંત્રી શૈલેષ રાજપૂત, યુવા મોરચા પ્રમુખ અરુણ ઓડ તથા ટ્રસ્ટના ઉપપ્રમુખ મિતેશ સોલંકી, મહામંત્રી રાહુલ મારુ, મંત્રી સમીર લાડ, હેમંત સોલંકી તથા ટ્રસ્ટના તમામ સભ્ય હાજર રહ્યા હતા. દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્યે બુકો આપી પોતે ધન્યતા અનુભવી રહ્યા હોય તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સભ્યગણોએ જણાવ્યું હતું. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ. જેને નોટબુક મળી ગઈ છે શું બતાવવાનું ભણીને ન વિચાર્યું હોય તો આપણા મમ્મી પપ્પા અને આપણા ટીચર એ લોકો આપણને જે જ્ઞાન આપે ભણીને આગળ વધવાનું તે જ્ઞાન આપણે મેળવવું જોઈએ. રમવું બહુ જરૂરી છે પણ ભણવું બી બહુ જરૂરી છે. લાઈફમાં તમે કંઈ બનવા માગો છો તો ભણવું ખૂબ જરૂરી છે. જેટલું રમવામાં ધ્યાન આપો એટલું ભણવામાં ધ્યાન આપો અને સારા ટકે તમે પાસ થાઓ. આપણા દેશનું નામ, આપણા ટીચરનું નામ, આપણી સમાજનું નામ અને આપણા મમ્મી પપ્પાનું નામ ઉજ્જવળ કરો અને લાઈફમાં